નમસ્કાર, સ્વાગત છે તમારું રુદ્રાજ વ્યાકરણ ચેનલની અંદર। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતી આવનારી 2026ની બોર્ડ પરીક્ષા માટેનું ગાલા અસાઇનમેન્ટનું પેપર નંબર 2 નું સંપૂર્ણ અને સટીક સોલ્યુશન છે જોવા જઈ રહ્યા છીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ આ ચેનલની અંદર નવા હો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર પરિવારને શેર કરવાનું ભૂલશો નહીં। તો જોઈએ ધોરણ 10 વિષય ગુજરાતી 2026 બોર્ડ એક્ઝામ માટેનું ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 2। સૌથી પહેલા વિભાગ એ છે જેની અંદર જોડકા છે। એ જોડકામાં કૃતિ અને કર્તા છે એ કર્તાને જોડવાના છે, જેમાં છે ઘોડીની સ્વામી ભક્તિ, જેના લેખક કર્તા છે જોરાવરસિંહ જાદવ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2 ભૂખથી ભૂંડી ભીખ, જેના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ। ત્યારબાદ વાયરલ ઇન્ફેક્શન, જેના લેખક છે ગુણવંત શાહ। અને ચોથું છે ચોપડાની ઇન્દ્રજાળ, જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા। ત્યારબાદ છે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પ્રશ્ન નંબર 5 નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી, તો એનો સાચો જવાબ આવશે નરેને વનરક્ષકની તાલીમ મેળવી હતી। ત્યારબાદ છે ખાલી જગ્યાના કારણે શાકના ઝાડ શણગારેલા લાગે છે, તો જવાબ આવશે આજ્ઞાના કારણે। ત્યારબાદ ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા જતા હતા, જવાબ આવશે રાજપુર સ્ટેશને। ત્યારબાદ છે ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણમે છે, તો એમાં આવશે સમર્પણ ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણમે છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9 એક વાક્યમાં ઉત્તર, એમાં સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે, જેનો જવાબ છે ડાંગ વનો અને। ત્યારબાદ ગતિભંગ પાઠના પાત્રોની કેવી ગતિનો ભંગ થયેલો જણાય છે, જેમાં આવશે મનની ગતિનો। ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં પત્ર, પુષ્પ, ફળ, જળ, અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે, જવાબ છે પત્ર, પુષ્પ અને ફળ, જળ, અર્પણનો પ્રસંગ ભક્તિ અને સમર્પણનો બોધ આપે છે। ગાંધીજીના અભિપ્રાય મુજબ ભગવદ્ ગીતા જીવનનો માર્ગદર્શક ગ્રંથ છે અને તે જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપે છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12 રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા, જેનો જવાબ છે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચ થાય તેમ હતો, સૌના મતે આટલા પૈસા ખર્ચી ત્યાં જવું એ વ્યવહારુ નહીં પણ મૂર્ખામી ભર્યું હતું, તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો, બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો। ત્યારબાદ છે પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું, જેનો જવાબ છે કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી આંબા પટેલને શોધવા નીકળી, સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી, ઘોડીને જોતા જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી
આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવતદાન મળ્યું. ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં જવાબ લખો, જેમાં ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો. જેનો જવાબ છે જોઈએ. મૂળે આ પાઠ બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે તેનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 17-5-95નું ગણિત મંડાતું. શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાણી પર જ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી ઇન્દ્રજાળ હતી. ગુલામથી પણ બળતર જીવન આ વૈતરું કરતી પ્રજા જીવી રહી હતી. અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને દ્રવી જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળ કપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ જોઈએ તો હવે અમારા લેણામાંથી છૂટો. ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે અને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. પ્રશ્ન નંબર 16. ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દમાં લખો. જેનો જવાબ છે દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. પણ આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમસાની એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કર કરે છે. પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય અને એ એનાથી જીરવાતું નથી. આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખીચડીથી કાંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસેર ખીચડી માટે. ધીક પડ્યો એ અવતારને ધીક પડ્યું એ જીવવું, તથા આપણું કપાળે કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યું. કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે કે ડાકણ ભૂખ નથી પણ ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે, રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું જાલીને હડસેલથી છાનામાના ઘેર હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે. પ્રશ્ન નંબર 16. જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકની કરુણતા તમારા શબ્દમાં વર્ણવો. જેનો જવાબ છે જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણ જન્મ વખતે આનંદ ને ઉલ્લાસ છે, કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે. કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો કિશનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિશનને ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારૂણ ગરીબી છે, ભીખ માગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ, પંચાજીરીનો પ્રસાદ વેચાય છે અને અન્નકૂટ ભરાય છે, બીજી બાજુ કિશનના જન્મ છે. બે કોડિયા અને ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે. જીવનની કેવી કરુણતા. ત્યારબાદ વિભાગ બી જોડકા કૃતિ અને સાહિત્ય પ્રકાર, જેમાં છે વૈષ્ણવજન,
જેની સામે આવશે પદ, દીકરી એની સામે આવશે ગઝલ, ચાંદલિયો જેની સામે આવશે લોકગીત અને એક બપોરે જેની સામે આવશે ઉર્મી ગીત। ત્યારબાદ છે ખાલી જગ્યા। કવિ ખાલી જગ્યાના ઉડતા હોવાની ઈચ્છા વ્યક્ત કરે છે, એમાં આવશે મોરપીંછ। પ્રશ્ન નંબર 22, ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે, જેનો જવાબ આવશે શીલવંત સાધુને। ત્યારબાદ છે હૈયું ઉઝરડાઈ ને ખાલી જગ્યા ફૂટે, તો એનો જવાબ આવશે રક્તટસ્યા ફૂટે। પ્રશ્ન નંબર 24, રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન રસની કથા હોઈ શકે। ત્યારબાદ એક એક વાક્યની અંદર ઉત્તર કે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે, તો અહીંયા સરદારને હાક માટે યાદ કર્યા છે। કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા, એક બપોરે કાવ્યનો પ્રશ્ન છે, તો એમાં આવશે મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા। ત્યારબાદ છે ઉછરે છે રોજ કાયમ, 2-3 વાક્યની અંદર જવાબ આપવાના છે, એમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે, તો એનો જવાબ આવશે કે દીકરી બાપને ત્યાં ઉછરે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે, દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી, તે ભય અને બંધનોથી ડરતા જીવે છે, તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 28, બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણની વ્યથામાં કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે, જેનો જવાબ છે કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે, એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી। પ્રશ્ન નંબર 29, વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, જવાબ આપો તો એનો જવાબ છે કવિના પગ આગળ જતા માંડ ઉપડે છે, કારણ કે પોતાના વતન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરીને પોતાને નિશ્ચિત સ્થાને જવાનું છે। વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ત્યાંના માણસો, ખેતરો વગેરેની તેમની માયા છોડીને જવાનું થાય છે। વતનના પરિવેશ તેઓ ભૂલી શકતા નથી, વતનની યાદો તેના હૈયામાં વસી છે અને આના કારણે કવિના પગ માંડ ઉપડે છે। ત્યારબાદ મુદ્દાસર પ્રશ્ન છે, સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દમાં લખો। પ્રશ્ન નંબર 30 નો જવાબ, ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે, તો પણ તેમને એની પરવા નથી। તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે। સમગ્ર કાવ્યમાં ગામડાના જીવનનું વર્ણન છે, પોતાના ખેતરમાં હળ છે, માં છે, બળદ છે, મહુડો છે, શેઢો છે, સારસી છે। અચાનક પોતાના ખેતરમાં શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે, કવિને ક્યાંય ચેન પડતું નથી, હવે તેમનું જીવનમાંથી રસ ઉડી ગયો છે, હવે તેમને ખાવામાંય રસ રહ્યો નથી, જમ્યા પછી ચલમ ફૂંકવામાં મજા આવતી હતી તેમાં પણ તેમને કશ જણાતો નથી, હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે। સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે, કેવળ શૂન્ય મનસ્ક થઈ અને તેને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 31, દિવસો જુદાઈના જાય છે ગઝલમાં કવિની મનઃસ્થિતિ તમારા શબ્દમાં વર્ણવો, જેનો જવાબ છે દિવસો જુદાઈના જાય છે એ ગઝલની પંક્તિમાં જ કવિના વિરહની મનઃસ્થિતિ જોવા મળે છે। કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી, તેમ છતાં આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે। જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમને મંજિલ સુધી લઈ જશે, તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એવો માર્ગ સુધી પણ જવું નથી, તેમને તો એકબીજા દિલ સુધી પહોંચવું છે। કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે એમના આંસુ વ્યર્થ ન જાય, આટલી અમારી વિનમ્ર અરજી તમને માન્ય હોય ને
તો તમે હૃદયથી રાંકના નયનોમાંથી વહેતા આંસુઓ લૂછવા પહોંચજો. ત્યારબાદ છે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? પ્રશ્ન નંબર 32નો જવાબ કે તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને પંખીઓના મધુર ગીતો સાંભળ. સમગ્ર વિશ્વમાં સંતના આશ્રમ છે અને એમાં અનેક પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય રહેલું છે. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુર ગીતો સાંભળીશ તો તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહીં મળે. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. અહીંયા આ જે મુદ્દાસર પ્રશ્નો છે એ પ્રશ્ન મેં થોડા શોર્ટમાં લીધા છે. તમે એમાંથી એડ કરી અને થોડું લખાણ છે એ વધારી શકો. ત્યારબાદ વિભાગ સી છે વ્યાકરણ વિભાગ, જેમાં પ્રશ્ન નંબર 33 છે. સાચી જોડણી લખવાની છે. તો એમાં આવશે સુરક્ષિત વચ્ચેનું બીજા નંબરનું. ત્યારબાદ છે કાર્ડિયોગ્રામ, તો કાર્ડિયોગ્રામની સાચી જોડણી થશે છેલ્લું ઓપ્શન કાર્ડિયોગ્રામ. અને પ્રશ્ન નંબર 34 વિરોધ પ્લસ આભાસ શબ્દની સાચી સંધિ જોડો તો એનો જવાબ બનશે વિરોધાભાસ. ત્યારબાદ પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો તો એ જવાબ પ્રેમ અને શૌર્ય એટલે સમાસ બનશે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 36 નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો તો એમાં ખાદ્ય અને ખાદ, તો જવાબ આવશે પેલાની અંદર ખોટ અને બીજો જે જવાબ છે એમાં આવશે ખાદ્યમાં અનાજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે, વાક્યમાંનો અલંકાર ઓળખાવો. તો મનેખ જેવા મનેખને એટલે કે ઉપમેય અને ઉપમાન બે એક જ છે એવો એટલે અનન્વય અલંકાર થશે. ત્યારબાદ ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો ઓળખ ઉપરથી ઓળખાણ એટલે બનશે પર પ્રત્યય. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. જેમાં છે નિંદા તો એની સામે થશે વગોવણી અને મયંક એની સામે આવશે ચંદ્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 બાજરો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો બાજરો એ થશે દ્રવ્યવાચક સંજ્ઞા. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ગજર ભાંગવો તો જેનો અર્થ થશે સમય પૂરો થવો. પ્રશ્ન નંબર 42 નીચે આપેલ કહેવતનો અર્થ લખવો. જેમાં છે દેખવું નહીં અને દાઝવું નહીં, જેનો અર્થ થશે જોવું પણ નહીં અને એથી એની ચિંતા પણ ન થવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કરજ વસૂલ કરનાર તો એના માટે થશે લેણદાર અથવા તો શાહુકાર. ત્યારબાદ છે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. જેનો શબ્દ છે સુધા તો સુધા એટલે અમૃત અને અમૃતનો વિરોધી થાય ઝેર વિષ. ત્યારબાદ નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી તો થશે કૃષ્ણ ભગવાનની માથે નાગથી છાયા કરાઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 46 નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. શબ્દ છે અહુરવેળા, જેનો અર્થ થાય છે કસમય અથવા તો ખરાબ સમયે. ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. પ્રશ્ન નંબર 47 જેમાં છે હર્ષિદા બહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે તો એમાં વિશેષણ બનશે સુંદર અને પ્રકાર થશે ગુણવાચક.
ત્યારબાદ પ્રશ્ન નંબર 48, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. જેમાં વાક્ય છે, એની ઉંમરના છોકરા સાથે જરા ભળવાતો થયો. તો જવાબ આવશે જરા એ ક્રિયા વિશેષણ અને એનો પ્રકાર થશે માત્રા સૂચક ક્રિયા વિશેષણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 49, અસ્તિત્વ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો. જેનો જવાબ છે અ પ્લસ સ પ્લસ ત પ્લસ ઈ પ્લસ ત પ્લસ વ પ્લસ અ. અને જેટલા પણ વ્યંજન છે બધાને હલંતની નિશાની છે એ કરવી. ત્યારબાદ નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. 50મો પ્રશ્ન છે, સંજય સેનિટોરિયમમાં બુકિંગ કરાવશે. તો જવાબ થશે સંજય સેનિટોરિયમમાં બુકિંગ કરાવડાવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 51, નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. જેનો જવાબ આવશે અનુષ્ટુપ છંદ. અને પ્રશ્ન નંબર 52 છે કે નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવી તેનું ગણ બંધારણ લખો. કે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો, ઘડી બે ઘડી જે મળી નયનવારી થંભો જરા. તો એનો જે જવાબ આવશે એ છે છંદ છે પૃથ્વી અને એનું બંધારણ છે જસ જસ યલ ગા. ત્યારબાદ વિભાગ નંબર ડી, જેની અંદર લેખન વિભાગ છે અને એ લેખન વિભાગમાં વિચાર વિસ્તાર, અહેવાલ, સંક્ષેપીકરણ અને નિબંધ આ વસ્તુઓનો સમાવેશ થાય છે. અને એ દરેક ટોપિકનું ચેનલ ઉપર અલગથી પ્લેલિસ્ટ બનાવી અને એમાં અહેવાલ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ અને જુદા જુદા ઘણા બધા નિબંધો છે નિબંધો આપેલા છે. આપ એ પ્લેલિસ્ટમાં જઈ અને ત્યાંથી તમારો મનગમતો નિબંધ, તમારો મનગમતો વિચાર વિસ્તાર, તમને મનગમતો અહેવાલ જોઈ શકો છો. અહીં આપણે પેપર 2નું સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સાથે અભ્યાસ કરતા બીજા 10મા ધોરણના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંક છે લિંક શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.